મામલામાં બે બુકીઓ પણ ઝડપાઈ ગયા છે. તરલ ભટ્ટની પૂછપરછના આધારે આ બે બુકીઓની ધરપકડ કરવામાં આવી છે. તરલ આ બુકીઓ પાસેથી એકાઉન્ટની વિગતો મેળવતો હતો. નાણાકીય વ્યવહારની વિગતો પણ એટીએસે મેળવી છે. ત્યારે સિંધુ ભવન રોડ પરથી આ બે બુકીઓની અટકાયત કરવામાં આવી છે. એટીએસે ધરપકડ કરી લીધી છે. બુકીઓ સટ્ટામાં ઉપયોગમાં લેવાતા એકાઉન્ટની વિગતો આપતા હતા. બુકીઓ બેંક એકાઉન્ટની વિગતો તરલ ભટ્ટ સુધી પહોંચાડતા હતા. ત્યારે એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ માટે તોડકાંડ સર્જવામાં આવતો હતો. અનફ્રીઝ એકાઉન્ટ કરવા માટે 50% રકમ લેતા હતા આ બે બુકીઓ. તરલ ભટ્ટ બાદ હાલ આ તોડકાંડના મામલામાં બે બુકીઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ બે બુકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તરલ ભટ્ટની પૂછપરછના આધારે આ બે બુકીઓની ધરપકડ કરવામાં આવે છે. તો અમદાવાદમાં આવેલા સિંધુ ભવન રોડ પરથી આ બે બુકીઓની એટીએસે ધરપકડ કરી છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ નાગોરી જોડાઈ ગયા છે. જી સરફરાજ, જૂનાગઢ તોડકાંડમાં બે બુકીઓ પણ ઝડપાઈ ગયા છે. શું છે વધુ વિગત? જે નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે જૂનાગઢનો જે તોડકાંડ છે એ સમગ્ર ગુજરાત પોલીસ માટે એક શરમજનક ઘટના છે અને એક કાળી ટીડી સમાન છે ગુજરાત રાજ્ય માટે કે જ્યાં આટલું મોટું તોડકાંડ થતું હોય, આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય અને ભ્રષ્ટાચાર ઉજાગર થતાં હડકંપ મચ્યો છે. સાથે સાથે હવે એની અંદર અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જે આ સમગ્ર મામલો છે એ માધુપુરામાં જે 2500 કરોડનું સટ્ટાકાંડ પકડાયું હતું એને લઈને છે. એની અંદર જે 1000 જેટલા એકાઉન્ટ્સ હતા સટ્ટાકાંડમાં જે લોકો સામેલ હતા એ લોકોના, એ તમામ એકાઉન્ટ્સની વિગતો એ તરલ ભટ્ટ અને તેના સાથે સંકળાયેલા કેટલાક બુકીઓએ મેળવી લીધી હતી અને તે વિગતોના આધારે બુકીઓ એ એકાઉન્ટની વિગત તરલ ભટ્ટને આપતા હતા અને જણાવતા હતા કે આ એકાઉન્ટમાં આટલા રૂપિયા છે વગેરે છે. અને ત્યારબાદ એ એકાઉન્ટને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવતું હતું અને એ એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે 50% જેટલી રકમ એ તોડ સ્વરૂપે માંગવામાં આવતી હતી, જેનો ખુલાસો અત્યારે એટીએસે કર્યો છે. આ જે બે બુકીઓ છે જે તરલ ભટ્ટને આ રીતે એકાઉન્ટની વિગતો આપતા હતા તે બંનેની એટીએસે ધરપકડ કરી છે. હજુ પણ આ કેસની અંદર અનેક નવા ખુલાસાઓ થવાની પૂરેપૂરી સંભાવના છે. જી સરફરાજ, આ તોડકાંડના મામલામાં અત્યાર સુધીમાં તરલ ભટ્ટ દ્વારા કુલ કેટલા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા? આ સમગ્ર બાબતે એટીએસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, કેમ કે આ ખૂબ જ મોટો બનાવ છે. 1000 જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની વાત છે અને એ એકાઉન્ટની અંદર કેટલા રૂપિયા હતા, કેટલા વ્યક્તિઓને પાસેથી અત્યાર સુધી તેમને નાણાં પડાવ્યા છે, કેટલાના ફ્રીઝ કર્યા અને ત્યારબાદ પૈસા લઈને એ એકાઉન્ટ અનફ્રીઝ કર્યા, તે બધી જ બાબતોની અત્યારે એટીએસ તપાસ કરી રહી છે. પરંતુ આ ગુજરાત પોલીસ માટે અને ગુજરાત માટે ખૂબ જ શરમજનક ઘટના છે કે જ્યાં એક પીઆઈને આટલી હિંમત થઈ જાય કે આટલા લાખો કરોડો રૂપિયાનું એક કૌભાંડ આચરી જાય અને તે છતાં પણ પોતાની શેખી મારતો હોય કે કશું જ તેણે કર્યું નથી. તે બાબત ખૂબ જ શરમજનક છે. તેથી એટીએસ આ સમગ્ર બાબતની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે અને એક એક બાબતની તપાસ કરીને સમગ્ર આ કેસની અંદર અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, ક્યાં ક્યાં સુધી આના તાર છે, અન્ય કેટલા મોટા માથા છે, તે બધી જ બાબતની અત્યારે એટીએસ સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે. જી સરફરાજ, તો આ તોડકાંડના મામલામાં અન્ય કેટલા અધિકારીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે તે વિશે શું છે વધુ વિગત અને કેટલા અધિકારીઓ પોલીસ સકંજાથી દૂર છે? એટલા માટે જ આ સમગ્ર કેસની બધી જ વિગતો સામે આવે, કોણ અધિકારીઓ છે, આના તાર ક્યાં ક્યાં સુધી સંકળાયેલા છે, ક્યાં કોની લિંક છે, આ તરલ ભટ્ટની અને બીજા પોલીસ કર્મચારીઓ જે વગેરે છે એમની આટલી હિંમત કઈ રીતે થઈ ગઈ, શું અગાઉ એમને આ પ્રકારના ગુના કોઈ કરેલા છે કે નહીં, આ બધી જ બાબતોની અને આની અંદર કોણ કોણ સંડોવાયેલ છે તે બધી જ બાબતોની અત્યારે એટીએસ તપાસ કરી રહ્યું છે. જ્યારે તેની સંપૂર્ણ પૂછપરછ પૂરી થઈ જશે ત્યારે એટીએસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર બાબતોની વિગતવાર માહિતી પણ પ્રકાશિત કરવામાં આવશે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો તરલ ભટ્ટને ઝડપી પાડ્યા બાદ આ તોડકાંડના મામલામાં બે બુકીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તરલ ભટ્ટને ઝડપી પાડ્યા તેના 6 દિવસ બાદ જ આ બે બુકીઓ પણ ઝડપાયા છે. તરલ ભટ્ટની પૂછપરછના આધારિત આ બે બુકીઓની ધરપકડ કરવામાં આવે છે. તરલ આ બુકીઓ પાસેથી એકાઉન્ટની વિગતો મેળવતો હતો. નાણાકીય વ્યવહારની વિગતો પણ એટીએસને મળી છે.